નું ખાતું બંને ટીડીઓ શ્રી હાજર છે, તો મારી એમને વિનંતી છે કે પ્રાઇવેટ બેંકમાં કોઈ પણ ખાતું હોય તો એમાં પૈસા નહીં નાખવાના, અને પીડીસી બેંક, કોઈ નેશનલાઇઝ બેંક, એના સિવાય પંચાયતનું ખાતું કોઈ પણ સંજોગોમાં ચાલવું ના જોઈએ. પ્રમુખો બેઠા છે, નગરપાલિકાના પ્રમુખ બેઠા છે, અધિકારીઓ બેઠા છે, બધાને હું વિનંતી કરવા માંગુ છું કે પ્રાઇવેટ બેંકોમાં કોઈ પણ પ્રકારનું ખાતું હશે અને પૈસા જશે તો અધિકારીની જવાબદારી થશે. જેને નોંધવું હોય નોંધી લે, લખવું હોય લખી લે. આજનો દિવસ ભગવાને, મારું તો બધું બહુ વિચાર હતો, પણ હવે આજે તમને બધાને હું જન્મદિવસના દિવસે ખખડાવું એ મારા માટે સારું નથી લાગતું. એટલે બધા હવે સમજી જજો. દરેકના ગામમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે જેના વિસ્તારમાં આવતી હશે એ વિસ્તારના તમામ લોકો હાજર રહેશે ને એમની હાજરીમાં ઠરાવ થશે. ગામના લોકોની વચ્ચે જ ઠરાવ થશે, અને એ ઠરાવ જે કામો લેવામાં આવ્યા છે એ કામોની અંદર બધા જ કામો એ પ્રમાણે કરવામાં આવશે. હજુ પણ હું આપને વિનંતી કરું છું કે હજુ પણ અમે દરેક ગ્રામ પંચાયત, સરકારની કેટલી યોજનાઓ છે, ગ્રામ પંચાયતની અંદર એનું પેમ્પલેટ છપાવીને કોઈ પણ માણસ ત્યાં જાય તો એને સરખી રીતે જવાબ મળે. તલાટી કામ મંત્રીઓને પણ વિનંતી કરું છું, ગ્રામ સેવકોને પણ વિનંતી કરું છું, પાણી પુરવઠાના અધિકારીઓને વિનંતી કરું છું કે આજે તમારા બધાના ભાગ્ય સારા છે એટલે અચાનક ભગવાને ચાર્યું હશે કંઈક, અને મારા જન્મદિવસ સરકારી ચોપડે છે એટલે હું આજે વધારે બધાને બોલતો નથી. પણ મારી આપને બધાને એક નમ્રભરી વિનંતી છે કે હું પણ એક ગરીબ ઘરમાં પેદા થયો છું. કોઈ કરોડપતિ બાપની ઓલાદ નહોતો. હું પણ રશિયાના બટાયેલા ઘઉં ખાધા છે, અણિયાદના તળાવોની ચોકડીઓ ગોળી છે. જ્યારે અમે તે વખત ચોકડીઓ ગોળતા ત્યારે અમને પોતાને જે કરપ્શન થતું હતું એનાથી અમને દુઃખ થતું હતું કે આપણે મહેનત કરીએ છીએ. મહેનત કર્યા પછી જે લોકો કંઈ કામ કરતા નથી, બોગસ ગેંગો લખાવતા, બોગસ ગેંગ બનાવીને પૈસા લઈ જતા હતા, ત્યારે અમને થતું કે અમે મહેનત કરીએ છીએ, પૈસા બીજા લોકો કમાય છે, જે લોકો આવતા નથી, મજૂરી કરતા નથી. તો મારી આપને બધાને વિનંતી છે કે એ દિવસો આજે પણ હું ભૂલી શકતો નથી. અને મનરેગાની અંદર હવે તો રામજી કરી દીધું છે સાહેબે, પણ ફીનો બેંકની અંદર મનરેગાના તમામ ખાતા બંધ થવા જોઈએ. પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકમાં થાય કે નેશનલાઇઝ બેંકમાં થાય, અને નેશનલાઇઝ બેંકોમાં પણ બધું શું ચાલે છે એ મને બરાબર ખબર છે. મારી આપને બધાને વિનંતી છે કે જે પંચાયતનું ખાતું પંચમહાલ બેંકમાં હશે તો એને કોઈ પણ જાતની ડરવાની જરૂર નથી. કોઈ ખોટું કરશે તો તરત જ પકડાઈ જશે. હમણાં જ આપણે જોઈએ કે નાડા પાસે બેઠા લોકોએ કંઈક એડ્રેસ લખાઈને ખાતું ખોલાવ્યું હતું, અને એની અંદર આપણે ગુનો દાખલ કર્યો. પીઆઈ બધા આખા ગુજરાતમાંથી, સુરતથી, રાજકોટથી બધા 5-6 જણા પકડીને લાવીને પૂરી દીધા છે. આવા ચીટિંગ કરે, ખોટા ખાતા ખોલાવીને પૈસાનું ટ્રાન્ઝેક્શન થાય એટલે તરત જ અમને ખબર પડી જશે. અને એ પંચમહાલ બેંકનો કર્મચારી નહોતો, પહેલા હતો ને એને ખબર પડી એટલે અમે કાઢી મૂક્યો તો, ડિસમિસ કર્યો હતો. આવા લોકો જ્યારે કોઈ ખોટું કરતા હશે, પકડાશે, કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. આ બધાને જાહેરમાં કહું છું, વિનંતી કરું છું. અને આજે મગનલાલ જરા ઉભા થઈને કઈ જગ્યાએ કેટલી ગ્રામ પંચાયતોમાં કેટલી ગ્રાન્ટ આવી છે, કેટલી ગ્રાન્ટ પડી છે, એની વિગત બધી આપે તો વધારે સારું કે બધા મિટિંગ જે આવ્યા છે મિટિંગનો લાભ બધાને મળશે. અને દરેકને હું આપું લે તને બધા પોતાના ગામમાં કેટલી ગ્રાન્ટ આવી છે, કયા કયા પ્રકારની ગ્રાન્ટ આવી છે, અને કુલ કેટલી ગ્રાન્ટ આવી છે, અને ક્યાં કેટલી વપરાઈ છે એનું પત્રક મંગાવ્યું છે. જિલ્લા પંચાયતમાંથી પણ અમે પત્રક માંગવાના છીએ, આપ સમજી લેજો. આજે જાહેરમાં હું આપને બધાને કહું છું કે જિલ્લા પંચાયતમાંથી પંચાયતના એકાઉન્ટમાં કેટલી ગ્રાન્ટ આવી છે એની વિગતો લેશું, તેમને લેખિતમાં મોકલશું, ગામને ચોરે ચૌકે લગાવીશું, પત્રિકાઓ આપીશું. અને પછી એમ કહેતા નહીં કે સાહેબ અમારું તો આ ખોટું નામ આવી ગયું છે. આવું ન બને એના માટે આજે બધાને આપણે વધારે નહીં પણ જન્મદિવસ છે એટલે તમને ટકોર કરું છું. અને ટકોરના હિસાબે આપ બધા સમજદાર છો, સમજી જજો. જે કંઈ ચાલ્યું છે ચાલી ગયું, અત્યારે હવે નહીં ચાલે.
નવા લોકો બોડી આવી છે, નવા લોકો સક્રિય છે, ભણેલા ગણેલા છે અને એવા લોકોને પસંદ કરીને આપણે ટિકિટ આપી છે. એટલે ખોટું જો કોઈ પણ કરશે તો કોઈ સંજોગોમાં ચાલશે નહીં. મારી આપને બધાને વિનંતી છે કે ફીનો બેંકમાં ખાતા હોય તો બધા બંધ કરે. સરપંચ મિત્રોને, મનરેગાવાળા અધિકારીઓને, અમયને બધાને સૂચના આપું છું કે મનરેગાની અંદર શું ચાલે છે શું નહીં મને બધી જ ખબર છે. એટલે હવેથી આ બધું બંધ થાય તો મને ખૂબ આનંદ થશે. મારા તાલુકાની પ્રજા, મારા મત વિસ્તારની પ્રજાને જે તકલીફો પડે છે એ તકલીફો ના પડે, પાણીની જે તકલીફો એ પાણીની તકલીફો ના પડે અને બધા નળ સે જલની યોજનાની અંદર જ્યાં જ્યાં અધૂરું કામ હોય તો અહીંયા અધિકારી શ્રી બેઠા છે તો તમે મંજૂરી લેવા જજો, મંજૂરી લેજો અને ફટાફટ કામ પૂરું કરી દો. આ 15 દાડા મહિનો બાકી છે વરસાદ આવવાનો. 15 દાડા પછી જો વરસાદ આવી જશે તો કામ થશે નહીં. એટલે ફટાફટ જે મંજૂરી લેવાની હોય મંજૂરી પણ લઈ લો. અને અધિકારીઓ બધા બેઠા છે. આજે હું બધું કેટલી ગ્રાન્ટ આવીને ક્યાં વપરાય એ બધું કરવાનો હતો પણ આજે નથી કરતો. પણ હું પત્રિકાઓ છાપીને ચોક્કસ ચોરે ને ચવટે લગાવીશ. આજે તમે સમજી લેજો જે નર્સરીમાં કેટલી ગ્રાન્ટ આવી, નાણાં પંચની કેટલી ગ્રાન્ટ આવી, આયોજનમાંથી કેટલી ગ્રાન્ટ આવી, MP MLA ની ગ્રાન્ટ કેટલી આવી, તમામ સદની સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ કેટલી આવી પંચાયતમાં અને ક્યાં વપરાય છે આ બધી જ વિગતો હું ચાલુ કરીશ. અને તમામ ટીડીઓ બેન બેઠા છે, અમય પણ અહીંયા હાજર છે, પાણી પુરવઠાના અધિકારીઓ પણ આવ્યા છે, મામલતદાર પણ હાજર છે. તો મારી આપને બધાને વિનંતી છે કે આપણે બધા આવા નવું વર્ષ આજે જન્મદિવસ છે ત્યાંથી શુભ શરૂઆત કરો અને લોકોને કંઈ તકલીફ ના પડે એવી મારી આપને સૌને વિનંતી છે. અને ખાલી મગનલાલને કહું છું કે જે 5 મિનિટની અંદર જેટલી પંચાયતોમાં કેટલી ગ્રાન્ટ આવી છે શહેરા વિસ્તારની તમને જાહેર કરશે એટલી વિનંતી છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલોથી ફરો અને ઇલેક્ટ્રિક વ્હીકલનો વધારે ઉપયોગ થાય. પેટ્રોલ ડીઝલનું આપણે બહારથી લાવીને આખા દેશમાં આપવાનું હોય છે તો એમાં કપાત મૂકવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ આપણું આહવાન કર્યું છે. તો હું આપણે બધાને વિનંતી કરું છું કે હવે કોઈ પણ મિટિંગ હોય, કોઈ પણ જાતની મિટિંગ કરવાની હોય તો વીસીટી કરજો. અમે ડેરીમાં પણ વીસીટી કરી છે, બેંકમાં પણ વીસીટી કરી છે અને સામાન્ય સભા પણ વીસીટી કરીશું જ્યાં સુધી સરકારમાંથી છૂટછાટ નહીં મળે ત્યાં સુધી. તો મારી આપને બધાને વિનંતી છે કે ઇલેક્ટ્રિક વાહનો વહેલા વહેલી પરચેઝ કરવાની શરૂઆત કરો. એમાં બેંક તરફથી જેને લોન જોઈએ તે લોન આપીશું. કોઈ પણ ચિંતા કર્યા વગર તમારું જ છે. આ કોઈ જાગીરી કોઈની બાપની નથી, કોઈની માલિકી નથી. પંચમહાલ, દાહોદ અને મહીસાગરના ખેડૂતોની પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંક આ બધા જ સભાસદોની ડેરી છે અને બેંક બી છે. મારી આપને બધાને આજના દિવસે એટલી જ વિનંતી છે. મને આજે ખબર નથી મારો જન્મદિવસ છે, તમે આ બધા સરપ્રાઈઝ આપવાના છો એટલે મારે તો બધું કડક કરવાનું હતું પણ હવે આજે જન્મદિવસ છે એટલે બહુ કડક કરવાનું વિચારતો નથી. હું મોડીવાળો છું પણ મોટી મોટી ચર્ચાઓ કરી અને ફરીથી દરેક જગ્યાએ તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો પોતપોતાના વિસ્તારની અંદર ગ્રામસભા ભરાય અને આપણી ગ્રામસભા કાગળ ઉપર ના જોઈએ. એના ફોટા ગામના ફળિયાના તમામ માણસો, કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો બધાને ગ્રામસભાની અંદર એક દિવસ કદાચ મોડું થાય તો કોઈ વાંધો નથી, બીજા દિવસ કરવાની, પણ બધાને જાણ કરીને તમામ ગામના માણસોને ભેગા કરીને ગામની વસ્તી હોય એનાથી 50%ની અંદર સંખ્યા આવે તો ગ્રામસભા થઈ ગણાય. આપણે 10 જણા કે 5 જણા ભેગા થઈને ગ્રામસભા કરીએ અને ઠરાવો મરજી પ્રમાણે લખી નાખીએ એ હવે આવું તું કરતા નહીં. મારી આપને બધાને વિનંતી છે. આજે મારો જન્મદિવસ છે એટલે હું વધારે આપણે બધાને કહેતો નથી પણ જે ગ્રાન્ટ મળે છે, નાણાં પંચની ગ્રાન્ટ હોય, આયોજન મંડળની ગ્રાન્ટ હોય, MP MLA ની ગ્રાન્ટ હોય, આ બધી ગ્રાન્ટના સહી ઉપયોગ થાય. ટીડીઓશ્રીને પણ બંને ટીડીઓ આપણા ગોધરા તાલુકા અને શહેરા તાલુકાના બંને ટીડીઓ અહીંયા બેઠા છે, તમામ અધિકારીઓ પણ બેઠા છે, પાણી પુરવઠાના માણસો પણ બેઠા છે. હું બધાના આજના દિવસે બીજું વધારે કંઈ કહેતો નથી પણ ચોક્કસ ટકોર કરી છે કે હું દર રવિવારે
જ્યારે મારી પાસે બહેનો ભાઈઓ આવતા હોય તો પાણીનો એટલો બધો કકરાટ હોય છે કે આપણે બધાને એમ થાય કે આમનું કેવી રીતે તકલીફ દૂર કરીએ. મને લાગે છે ગુજરાતમાં સૌથી હેન્ડપંપો વધારેમાં વધારે શહેરા મત વિસ્તારમાં છે, છતાંય પાણી માટે નલ સે જલની અંદર બધા સરપંચોને તમે મહીસાગરમાં જોયું કે સરકારે શું ચાલુ કર્યું છે. હજુ પણ હું બધા સરપંચ મિત્રોને વિનંતી કરું છું કે ક્યાંય પણ નાની મોટી ભૂલ રહી હોય, ભૂલ થઈ ગઈ હોય કે એને સરખી રીતે કરીને ગામના લોકોને પાણી મળે એની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે શરૂ કરી દો. કે તપાસ થશે તો જામીન નહીં મળે એનું લખી રાખજો. મારી આપને બધાને નમ્રભરી વિનંતી છે કે આપણે ત્યાં શહેરા મત વિસ્તારની અંદર 125 કરોડ રૂપિયા નલ સે જલની અંદર આવેલા છે. કેટલા? 125 કરોડ રૂપિયા. નલ સે જલમાં 125 કરોડ આવેલા અને ગામડામાં ફળીએ ફળીએ જો આપણે પાણી ન આપીએ અને બધાની ફરિયાદો આવતી હોય તો આપણે શું સમજવું? મારી આપને બધાને નમ્રભરી વિનંતી છે કે બધા નાણાં પંચના હોય, આયોજનના હોય, આ બધા જ ગ્રામ સભાની અંદર જે ઠરાવ થશે એ ઠરાવોને ચકાસણી કરશે ઓફિસમાંથી બધા જે કમિટી બનાવી છે, તાલુકાની કમિટી આપણે એ બનાવી છે કે માન્ય પ્રમુખશ્રી, માન્ય ઉપપ્રમુખશ્રી, પાર્ટીના પ્રમુખશ્રી, મહામંત્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, આ બધાની એક કમિટી બનાવવાની છે. અને એ કમિટી બનાવીને જે કોઈ કામો હોય, ટીડીઓશ્રી, બંને ટીડીઓ અહીં હાજર છે, મામલતદાર હાજર છે અને પાર્ટીના લોકો નક્કી કરીને કહે છે કે આ કામ આ ગામમાં થવું જોઈએ. સરપંચો અત્યાર સુધી જે મનમાની ચાલી છે એવું મનમાની ચાલશે નહીં. જે સરપંચો પોતાની જાતે આયોજન કરી દેતા 5-10 માણસો ભેગા કરી અને સહીઓ લઈ લેતા એવું નહીં ચાલે. જે સરકારના નિયમો છે નિયમોની પ્રમાણે જ કામ થવું જોઈએ, નિયમોની પ્રમાણે જ ગ્રામ સભા થવી જોઈએ. નિયમો જે સરકાર છે બનાવ્યા છે એ નિયમોને આધારે અને હું એક બુકલેટ છપાવવાનો છું અને એ બુકલેટ જે સરકારની કેટલી બધી યોજનાઓ છે એ તમામ યોજનાઓ કેવી રીતે મળે, કેવી રીતે શું થાય એના માટે તમામ વિગતો સાથેની એક બુકલેટ આપવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ બધાને બુકલેટ આપીશું. ડેરીના પણ માણસો હશે એમને પણ આપીશું કે તમને ક્યાંથી કઈ યોજનાનો લાભ મળી શકે છે. 1.5 લાખ રૂપિયા કેસીસી ધિરાણ પશુપાલન માટે સરકારે નક્કી કર્યું છે. પહેલા 3 લાખ રૂપિયા સુધી વગર વ્યાજના કેસીસી ધિરાણ, જે ખેડૂતો કેસીસી ધિરાણ લેતા હતા એ ખેડૂતોને 1.5 લાખ રૂપિયા સુધી 3 લાખ મળતા હતા. એની જગ્યાએ 1.5 લાખ પશુપાલન અને 1.5 લાખ એગ્રીકલ્ચરમાં દરખાસ્ત ચાલે છે. 5 લાખ રૂપિયા થઈ જશે, અઢી પેલી બાજુ અઢી પેલી બાજુ, એવા 5 લાખની દરખાસ્ત ચાલે છે. ગવર્મેન્ટમાંથી મંજૂરી આવશે એટલે એ પણ આપણે શરૂ કરીશું. મારી આપને બધાને વિનંતી છે કે આ બધા ખૂબ સમજદાર છે, બધાને ખબર છે. આજે ઘણા બધાને દાખલો આપું છું, વધારે બીજું નહીં કહું. સુરેલના સરપંચ છે એ સરપંચ તારી ગેરહાજર છે. હાજર આયા ને આવી ગયો. સુરેલના સરપંચ આવી ગયા છે, કાંઈ વાંધો નહીં, બેસો ભાઈ. હવે એમના વિરુદ્ધમાં પહેલા 11 એફિડેવિટો થઈ, 50 એફિડેવિટો એમના વિરુદ્ધમાં ગામ લોકોએ નક્કી કરીને 50 એફિડેવિટો આપી અને ત્યાર પછી ટીડીઓશ્રીને કીધું કે તમે તપાસ કરીને ફરિયાદ કરો, ગુનો દાખલ કરાવો. એના પછી એમણે જઈને બધાના હાથ પગ જોડીને પગે પડ્યા. એ લોકોએ જોડે સમાધાન કર્યું. પૈસા મળ્યા કે નથી મળ્યા મને ખબર નથી, પણ બધાએ એવું કીધું કે સાહેબ અમારું સમાધાન થઈ ગયું ને આવા પ્રશ્નનો નિકાલ થઈ ગયો છે. આ એક્ઝામ્પલ આપ્યું છે. ફરીથી 6 એફિડેવિટો આવી, હમણાં ગયા અઠવાડિયે જ આવી અને એ એફિડેવિટોનો તમામ ખર્ચો મારી ઓફિસમાંથી કરવામાં આવ્યો છે. સ્ટેમ્પ લેવામાં આવ્યા, સ્ટેમ્પની અંદર લખાણ કર્યું, તમામ વસ્તુઓ એફિડેવિટો કરાવી અને ટીડીઓને આપી. ટીડીઓ તપાસ કરવા ગયા તો બધા કંઈક સાહેબ અમારે તો કશું છે નહીં, સમાધાન થઈ ગયું છે. હવે એફિડેવિટ કર્યા પછી ફરી જવું એ ફોજદારી કાયદાનો ગુનો બને છે. ગઈકાલે જ પાછા એના એ જ લોકો મારી પાસે આવ્યા અને મને રજૂઆત કરી. બધા રવિવાર હશો તો બધાની વચ્ચે રજૂઆત કરી કે સાહેબ અમારા પૈસા આપ્યા નથી સરપંચશ્રીએ. અને ફીનો બેંક, આ ફીનો બેંક છે કોણ ભાઈ? મને પોતાને ખબર નથી કે ફીનો બેંક ક્યાંથી આવી.
ફિનો બેંકમાં ખાતું ખોલાવીને ટીડીઓ બંને ટીડીઓને હું કહું છું કે તમારી સરકારી બેંક અથવા પીડીસી બેંક પર કોઈ જગ્યાએ ખાતું હોવું ના જોઈએ, જેનાથી તમને પારદર્શકતા મળશે, જેનાથી તમને ફાયદો થશે, સભાસદને ડાયરેક્ટ ફાયદો થશે. મોદી સાહેબ 2,000 રૂપિયા નાખે છે તો દરેક ખેડૂતોને 2,000 ખાતામાં મળે છે, તો બીજી પ્રાઇવેટ બેંકોની અંદર જવા માટેનો કોઈ નિયમ છે ખરો? છે તો શાના માટે પ્રાઇવેટ બેંકોમાં તમે પૈસા નાખો છો? આજ રોજ 1 જૂન હતી અને દર રવિવારે મત વિસ્તારમાંથી ફરિયાદો આવતી હતી, બહેનોની ફરિયાદો આવતી કે પાણીની ખૂબ જ તકલીફ પડે છે, હેન્ડપંપો પણ ચાલતા નથી, આવી બધી કમ્પ્લેનો હતી. તે અનુસંધાનમાં આજે પાણી પુરવઠા ટીડીઓ, અમારા મત વિસ્તાર 124ના ગોધરાના ટીડીઓ, અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારીઓ, મામલતદાર શ્રી, નગરપાલિકાના સીઓ તમામને હાજર રહી અને જાહેરમાં બધાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. એ લોકોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં સાહેબ આનું સોલ્યુશન કરી અને પ્રજાની કોઈ ફરિયાદ ના રહે એવા પ્રયત્નો કરીને અમે વહેલામાં વહેલી તકે આનો નિકાલ કરીશું. તો આજના દિવસ અમે બધાની સામે સરપંચ મિત્રો, અધિકારીઓ મિત્રોની સાથે ચર્ચા કરી, બધાને શું પ્રશ્નો છે એ પ્રશ્નોના અનુસંધાનમાં આજે બધાને બોલાવીને આપણે સૂચના આપી છે. તમામ અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે અને જે લોકોની રજૂઆતો છે, શું પ્રશ્નો છે એ બધું પણ અધિકારીઓ રૂબરૂમાં, કાર્યપાલક ઇજનેરોની હાજરીમાં, ટીડીઓની હાજરીમાં, સીઓની હાજરીમાં, બધાની હાજરીમાં આ બધી રજૂઆતો થઈ છે. તો વહેલામાં વહેલી તકે પ્રશ્નો ઉકેલીને નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપી છે. તો થોડા દિવસ માટે રાહ જોઈએ કે કેવું કરે છે. તો અધિકારીઓને પણ સૂચના આપી છે, અધિકારીઓ પણ કબૂલ્યું છે કે સાહેબ અમે વહેલામાં વહેલી તકે પ્રશ્નોનું નિરાકરણ કરી અને પ્રજાના પ્રશ્નોનું નિકાલ કરવા માટેની ખાતરી આપી છે. એટલે આજની સભા પૂરી કરવામાં આવી. ખાસ કરીને નળ સે જલ અગાઉ પણ આપણે કૌભાંડ થયું હોવાનું તૈયાર કર્યું હતું. આ વખતે નળ સે જલને લઈને અનેક રજૂઆતો છે કે પાણી નથી મળતું. નળ સે જલની અંદર જ્યાં જ્યાં અમે ખામીઓ છે તો અમે અધિકારીઓ સાથે પણ બોલાવીને મિટિંગ કરી છે. જ્યાં જ્યાં કામ અધૂરા છે, એજન્સીઓ છોડીને જતી રહી છે, જે લોકોએ કામ નથી કર્યા તો એ લોકોને ફરીથી બોલાવીને જ્યાં જ્યાં બાકી રહેતા કામો હોય એ તમામ કામોને પૂર્ણ કરવા માટેની અધિકારીઓને પણ સૂચના આપી છે. અધિકારીઓ પણ સ્વીકાર્યું છે વહેલામાં વહેલી તકે નળ સે જલ યોજના હેઠળ જ્યાં જ્યાં કામ અધૂરા હશે, જ્યાં ખામી હશે તેને સુધારણા કરીને તમામ ગામોને પૂરતી પાણીની સુવિધા મળે એવી વ્યવસ્થા કરવાની એમને બાંયધરી આપી છે. એટલે વહેલામાં વહેલી તકે નળ સે જલની યોજના હેઠળ વાસ્મો દ્વારા સરકારશ્રી તરફથી છૂટ આપવામાં આવી છે કે જ્યાં જ્યાં જરૂરિયાત હોય તો તાત્કાલિક એનો નિકાલ કરવો. આ પ્રમાણે બધાને સૂચના પણ આપી છે અને સરકારશ્રી તરફથી પણ સૂચના છે. માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારમાં ક્લિયર મેસેજ છે, કોઈ પણ પબ્લિકને તકલીફ પડે નહીં એની સૌએ ધ્યાન રાખવું જોઈએ. દેશના વડાપ્રધાનશ્રીએ પણ આપણને આહવાન કર્યું છે કે ડીઝલ પેટ્રોલની બચત થાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો એના ભાગરૂપે અમે પ્રયત્નો કરી તમામ સરપંચો બધાને સૂચના આપી છે કે જેટલું બને એટલું ટ્રાવેલિંગ ઓછું કરીને વિડીયો કોન્ફરન્સ કે વિડીયો મારફતે જો કામ થતું હોય તો આપણે બધા વિડીયો કોન્ફરન્સ મારફતે કામ કરવું જોઈએ એવી પણ જાહેરમાં સૂચના આપી છે. આપણા બધાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. ખનીજ ચોરી તાલુકામાં વધી રહી છે. સ્થાનિક તંત્ર હોય કે ખાણ ખનીજ વિભાગ આ સામે કાર્યવાહી કરતું નથી. આપ એટલા એવા છો કે આપણે એક ખાલી ઉકાળથી આ ખનીજ ચોરી અટકી શકે છે, એટલે આપનો શું પ્રયત્ન? મારા તરફથી તમામ અધિકારીઓ શ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર અને જે ખાણ ખનીજ વિભાગના છે એને કાગળો લખીને બધાને જાણ કરવામાં આવે છે અને જ્યાં જ્યાં આવું ખોટું થયું હશે ત્યાં ગુનો દાખલ કરીને એ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે. અને થોડા સમયમાં જે લોકોએ જ્યાં છે તો ખાણ ખનીજ વિભાગ દ્વારા બધી તપાસ કરીને રિપોર્ટ આપશે તો એ લોકોના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે, એમાં કોઈ શંકા નથી. જય હિન્દ, જય ખોડિયાર.